श्री हरिराय जी महाप्रभु जी आपे 100 वल्लभ साखी प्रगट करेल छे। एमां आज साखी क्रमांक 71 आवशे। श्री वृंदावन के दरसते भये जीव अनुकूला भवसागर अथाह जल उतरन को वह तूल श्री वल्लभ उतरन को वह तूल। परिवार श्री वृंदावन के दरसते भये जीव अनुकूल भवसागर अथाह जल उतरन को वह तूल श्री वल्लभ उतरन को वह तूल। श्री हरिराय जी महाप्रभु जी आ साखी में कहे छे कि श्री वृंदावन के दरसते भये जीव अनुकूल भवसागर अथाह जल उतरन को वह तूल। तो आज पहली साखी में पहली टूक है एम जे कहूं कि श्री वृंदावन के दरसते भये जीव अनुकूल। तो आज जीव है ये दैवी जीव लीलाना विखूटा पड़ेला पुष्टि मार्गीय गोलोक पतिना लीला विहारनो अनुभव करी चूकेला छे, पण सहस्त्र परिवत्सर एटले हजारों वर्षोथी जे छूटा पड़ेला छे ये जीव क्यारे अनुकूलतानो अनुभव करी रह्या छे। तो कहे छे कि श्री वृंदावन के दरसते ज्यां श्री वृंदावनना दर्शन कर्या भूतल पर महाप्रभुजीना प्रागट्य पछी महाप्रभुजीए आपना दैवी जीवोने जे अंगीकार कर्या मार्गनी रीति विषे पूछ्यु तो महाप्रभुजीए कह्यु कि आपणे ब्रजना रसो वैसह एवा श्री कृष्णनु ज भजन अने सेवन करवानुं छे। त्यारे ज श्री महाप्रभुजीना श्री मुखथी जाण्युं कि व्रज अने एमां वृंदावन ए मात्र गोलोकमां ज नथी पण ए ज भूमि गोलोकनी एमांथी अमुक वन अने अमुक भूमि ए छे 84 कोष विस्तारनी ए भूतल उपर पण छे। बस ए जे श्री महाप्रभुजी वल्लभाचार्यजीना मुखथी जाण्युं कारण के आपणे परिक्रमा करी एमां तो अलग अलग देश परदेश एटले के राज्योना जीवोने आपणे शरणे लीधा ते जाण्युं पछी जे पहली वखत तो महाप्रभुजीना आ वचनथी जाणीने तो वृंदावनना दर्शन कर्या ए जीवोए अने ए जीवोनो जे अनुभव छे ए आ साखीमां लख्यो। श्री वृंदावन के दरसते प्रथम वखत जे आया वृंदावन में जे पग मूक्यो पहली वखत तो ए वखते के जे जीवनो हृदयनो जे भाव छे ए रजू कर्यो। जीव शब्द स्पष्ट लख्यो छे हरिरायजी भये जीव अनुकूल भये एटले थई गया जीव एटले लीलाना जीवो अनुकूल एटले निश्चिंत थई गया जाने के पोताना घरमां आवी गया। आजे पण जे कोई व्रज जाय छे एने अनुभव थतो हशे कि जाय त्यारे पहलो दिवस होय जो थोड़ा दिवस रोकावाना होय एमना माटेनी वात छे तो
તો પહેલા દિવસે જેવા પગ મૂકે એની સાથે વાઇબ્રેશન જે છે તેના ફરી જાય છે. બ્રજના વાઇબ્રેશન એ ભૂતલની સાથે જોડાયેલા વાઇબ્રેશન નથી. 84 કોષનો જે વિસ્તાર છે એ આપણને દેખાય છે સળંગ, પણ સળંગ નથી. એ 84 કોષનો વિસ્તાર જુદો જ છે. તો આપણને એમ થાય કે આવું કેવી રીતે? તો એનો જવાબ આપેલો છે પુરાણોમાં, કે જ્યારે સ્વામીજીએ જાણ્યું કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રગટ થશે, ભૂતલ ઉપર પ્રગટ થશે ને લીલા કરશે, તો અમે આપના વિયોગ વગર પ્રાણ છોડી દઈશું. પછી પ્રભુએ વચન આપ્યું કે ના, હું આપને લીધા વગર નહીં જોઉં. તો સામે સ્વામીજીએ પણ વચન માગ્યું કે તો અમે પણ જ્યાં સુધી નીચે વૃંદાવન નહીં હોય, યમુનાજી નહીં હોય અને ગોવર્ધન ગિરિરાજ નહીં હોય, તો અમે પણ નીચે નહીં આવીએ. તો પ્રભુએ સ્વામીજી માટે થઈ અને આજ્ઞા કરી છે. યમુનાજીને કરી આજ્ઞા, યમુનાજી તો ભૂતલ પર વહી જ રહ્યા હતા તે વખતે. પણ ગોવર્ધન ગિરિરાજને પણ આજ્ઞા કરી. ત્યાં 100 શિખર છે, એમાંથી 3 શિખર એ પેલા દ્રોણગીરી પર્વતને ત્યાં પ્રગટ્યા, અને જેમાંથી પુલત્સ્ય મુનિની આરીથી જે વ્રજમાં આવ્યા. એટલે જે ગિરિરાજ છે એ મૂળ ગોલોકના છે. ત્યાં 100 શિખર છે, એમાંથી આ શિખર અહીંયા પધાર્યું છે લીલામાં સહભાગી થવા માટે. યમુનાજી પધાર્યા છે. અને વૃંદાવનમાં જે ત્યાં ઉપર કુલ 32 વન છે એવું કંઈક છે. એ ગર્ગ સંહિતામાં બધો વિસ્તારથી આવશે. લાભ લઈશું શાંતિથી આપણે, દાડાનો કોઈ દુકાળ નથી. તો એમાંથી અમુક વન એ અત્યારે ભૂતલ પર બિરાજમાન છે 84 કોષ ભૂમિમાં. તો એ ભૂમિને જ્યારે નીચે મોકલી ત્યારે ત્યાં જે ભૂમિ હતી એ તો પૃથ્વીલોકની હતી. તો પ્રભુનો નિયમ છે, પ્રભુ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પધારે ત્યારે પોતાનું નિવાસસ્થાન પોતાની રીતે પોતાનું જે હોય એની વ્યવસ્થા પહેલા કરે. આ પદ્ધતિ, આ નિયમ એવું નથી કે પૂર્ણ પુરુષોત્તમ માટે જ છે. અંશ અવતાર વૈકુંઠવાળા વિષ્ણુ ભગવાને પણ એવું જ કર્યું હતું. જે ગઈકાલે મેં રૈવતનો પ્રસંગ લીધો, રેવતીનો, એમાં એ રૈવતના પિતા અનર્ત હતા. એ અનર્તને આજે પૃથ્વીના એ અનર્તના પિતા જે હતા પાછા, એ આખા સમગ્ર પૃથ્વીના માલિક હતા. અને એમનામાં અહંકાર હતો કે આ સમગ્ર પૃથ્વી મારી છે. તો હવે આ કેવી રીતે, જે મેં કહ્યું એમ કે બ્રજના રસો વૈશ્ય શ્રી કૃષ્ણ પ્રભુનું ઘર એ આ વ્રજ છે. એ પહેલા વૈકુંઠના વિષ્ણુનું ઘર જુદું છે. નથી ઘણા ગાતા કયા નામે લખવી કંકોત્રી, કયા ધામે લખવી કંકોત્રી. આ એનું પ્રમાણ છે. એ ગર્ગ સંહિતામાં એ પણ આવશે. કોઈ પૂછશે નારદ મુનિને, પેલા બહુલાશ્વ રાજા, કે આ વૈકુંઠ ભૂમિ ક્યાંથી આવી, દ્વારિકાની ભૂમિ ક્યાંથી આવી, એનો ઇતિહાસ કહો. શું પહેલેથી જ છે સમુદ્રમાં? ત્યારે નારદ મુનિ કહેશે કે ના, એ આ રાજાના પિતાને અહંકાર હતો. આજે રાજા છે અનર્ત નામનો, એને બહુ જ ક્ષોભ થયો કે આ તો બધું ભગવાન શ્રી કૃષ્ણનું છે અને આ મારો પિતા તો એવું માને છે કે મારું છે. તો જે ભક્ત હોય હંમેશા ભગવાનની માલિકીની વસ્તુને પોતાની ગણે, પછી પિતા હોય તો પિતાનો પણ ત્યાગ કરી દે. એટલે તત્ક્ષણ કીધું કે ના ના, આ તો સમગ્ર ભગવાન શ્રી કૃષ્ણની આ ધરા છે, પૃથ્વી છે. આપ કેવી રીતે દાવો કરી લીધો? તો અહંકારને ચોંટ વાગી. તો જે 4 ભાગ આપવાના હતા પોતાના 4 પુત્રોને, એમાં આને જે ભાગ આપવાના હતા એ ના આપ્યો. અને એમ કહ્યું કે તું તારા કૃષ્ણ પાસે ભૂમિ માગી લે અને ત્યાં જ હવે રહેજે. તો આવો અહંકાર. તો આ પરમ ભક્ત હતા અનર્ત રાજા. નામ ભૂલતો ના હોઉં તો અનર્ત રાજા જ છે, કારણ કે અનર્ત પ્રદેશ પછી જ નામ પડ્યું આ દ્વારિકા ભૂમિનું. પછી દ્વારિકા પડ્યું ભગવાન પધાર્યા ત્યારે. દ્વારક્યા એવું જ્યારે બધાએ કર્યું યાદવોએ ત્યારે, એ પહેલા મૂળ અનર્ત પ્રદેશ કહેવાય છે. જે અત્યારે તો ડૂબી ગયો છે. કેટલા બધા કિલોમીટર વિસ્તારનો હતો એ. દ્વારકામાં અત્યારે બેટ દ્વારકા દેખાય છે તો ખાલી ભગવાને રાખી એટલી જગ્યા, બાકી તો વિશાળ કેટલા કિલોમીટરનો, જે કેટલા 1000 કિલોમીટરનો જે પણ અંદર લખેલું છે. એ ભૂમિ પહેલા ત્યાં નહોતી, સમુદ્ર હતો.
હવે આ જે મેણું માર્યું પિતાએ, એટલે આ રાજાએ તપ કર્યું, પ્રસન્ન કર્યા વિષ્ણુ ભગવાનને. વિષ્ણુ ભગવાન કે શું જોઈએ છે? કે છે કે મને તો મારા પિતાએ એમ કહ્યું કે આ જે ભૂમિ છે બધી મારી છે, તારે જો ભૂમિમાં રહેવું હોય તો તું ભગવાન પાસે માગી લે તારા. એટલે મેં આ તપ કર્યું. ભગવાને ભવિષ્યમાં લીલા કરવાની છે એટલે જ આ લીલા થઈ રહી છે જાણીને, અને આ ભક્તનો મનોરથ બી પૂરો કરવો છે. એટલે વૈકુંઠની અમુક ભૂમિને આપે આજ્ઞા કરી યોગ બળથી, અને સુદર્શન જઈને કહ્યું કે આ તમે ધારણ કરી રાખજો, અને જ્યારે અમે લીલા પ્રવેશ કરી લઈશું તીર વાગશે પછી, એ પછી આ તમે નીચે જે સુદર્શનને કહ્યું કે તું તમે પછી ખસી જજો, એટલે દ્વારિકા ડૂબી જશે. આ ગર્ગ સંહિતામાં સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે એ જે ભૂમિ છે વૈકુંઠના વિષ્ણુ ભગવાનની છે, જેમાં પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકાધીશજી તરીકે નિવાસ કર્યો. 16,108 રાણીઓના મહેલ પણ અંદર સિદ્ધ કરાવ્યા. બહુ વિશાળ છે એ તો, પણ ઐશ્વર્યની ભૂમિ છે. ત્યાં ચરણો સુધીની ભક્તિ છે, તાપ ક્લેશની ભક્તિ નથી ત્યાં. અને અહીંયા જે ભક્તિ છે એ તાપ ક્લેશની છે, અને આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રને પ્રગટ થવાનું છે. અને સ્વામીની જે હઠ કરી છે તે વખતે જે આ 84 કોષની ભૂમિ નીચે મોકલી, ત્યારે આ ભૂતલની જે ભૂમિ છે એ પોતે પાતાળમાં ચાલી ગઈ, અને તેટલા ભાગમાં 84 કોષ વ્રજની ભૂમિનો સ્થાપન થઈ ગયું. એટલે આ જે લખ્યું છે સાખીમાં, એ તમે જ્યારે પણ વૈષ્ણવો વ્રજની ભૂમિમાં ચરણ મૂકો છો એની સાથે જ વાઇબ્રેશન બદલાઈ જાય છે. મેં કહ્યું એમ થોડા દિવસ રોકાવાના હો તો પહેલા બીજા દિવસથી જ જામર લાગી જાય છે. જામર એટલે કે તમારા ઘરના લોકોના ફોન આવે તો પણ તમને એનું સ્મરણ રહેતું નથી. ફોન આવે એ વખતે વાત કરવાની પણ રુચિ થતી નથી. એ લોકોને એમ થાય છે કે એમને શું થયું હશે, આ કેમ વાત નથી કરતા. પણ અહીંયા આ ભૂમિનો જે અનુભવ છે એ આવો છે. પછી તો દિવસો ક્યાં જાય છે એની ખબર નથી પડતી, કેમ કે અલૌકિક છે. આ સાક્ષાત વ્રજની ભૂમિ છે. અને સમય આવે અને જ્યારે વ્રજ ભૂમિથી પોતાના ઘરે જવાનું થાય છે, ત્યારે જે દુઃખનો અનુભવ થાય છે, વિરહનો, યમુનાજીના વિરહનો, ગિરિરાજ મહારાજના વિરહનો, અને વ્રજભૂમિના વિરહનો, વૃંદાવનના વિરહનો, એ અનુભવનું તો વર્ણન ના થઈ શકે. એ તો પાત્રતા પ્રમાણે અશ્રુની ધાર પણ થઈ જાય છે, હૃદયમાં ડૂબો પણ ભરાઈ જાય છે. તો એ જ વાત આ સાખીમાં કહે છે કે જ્યારે વલ્લભથી શરણે આવ્યા પછી જીવોએ જાણ્યું કે અમારા તો પતિ એ તો વૈકુંઠના વિષ્ણુ નથી, પણ વ્રજના શ્રી કૃષ્ણ છે. એટલે કોઈએ વૈકુંઠના વિષ્ણુ નથી એટલા માટે કોઈએ દ્વારકા તરફ પ્રયાણ નથી કર્યું, કે કોઈએ બીજા કોઈ પણ તીર્થ સ્થાનો પર પ્રયાણ નથી કર્યું. સીધા જ વ્રજમાં આવી ગયા, અને જેવા આવ્યા એની સાથે આ અનુભવ કર્યો કે શ્રી વૃંદાવન કે દરસતે ભય જીવ અનુકૂલ. ત્યાં આવતા જ હૃદયને ખરીને ઠામ થઈ ગયા. કેટલા વૈષ્ણવો છે એવા 84,252 કે ત્યાં આવે કે એકદમ ખીલી જાય, પછી પાછા જવાનું નામ ના લે. પિતા કહે કે ચલ તો કે હું પ્રાણ છોડી દઈશ પણ નહીં આવું. આવા પણ પ્રસંગો છે. 252 આવશે કદાચ, જો નહીં આવ્યા હોય તો. 84 પણ છે કે ત્યાં ગયા પછી ગાળો થઈ જાય, માતા સમજાવે તોય ના સમજે, મહાપ્રભુજીની કૃપાથી પાછો ડાયો થાય, પણ વ્રજ ના છોડી શકે. કેમ કે મૂળમાં ગોલોકના જીવો છે, અને ગોલોકના અંશ અહીંયા પ્રગટ છે. અને એમાં પણ જો અધિકારી જીવો હોય તો ગિરિરાજના જે મણિમય છે, સુવર્ણમય, એને દર્શન થવા લાગે. યમુનાજીના ઘાટો પણ હીરામય છે, એ પણ દર્શન થવા લાગે. અને વૃંદાવનના વનમાં તો સાક્ષાત ઠાકોરજીની લીલા આજે પણ ચાલુ છે, એ પણ દર્શન થવા લાગે. અધિકારી જીવ હોય વચ્ચે વલ્લભ વિઠ્ઠલની આડીથી, જેવી રીતે ઉદંબરદાસને થયા ગુસાઈજીની કૃપાથી, કૃષ્ણદાસ મેઘનને ગિરિરાજજીની અંદરના સાહિત્યના સામગ્રીના દર્શન થયા મહાપ્રભુજીની કૃપાથી, પેલા વૈષ્ણવને કૃષ્ણદાસની આરીથી ગોવિંદ કુંડના દર્શન થયા ગુસાઈજીની કૃપાથી. દૂધનો ભરેલો ગોવિંદ કુંડ, જે આપણને ભલે ન દેખાય કારણ કે એમાં લૌકિક દ્રષ્ટિ છે આપણી. એટલે તો પછી તો આગળ કહે છે ભવ સાગર અથાહ જલ.
હવે આ કેમ લખ્યું હરિરાયજી કે ભવસાગર અથાહ જલ ઉતરણ કો વહ તુલ? તો ભવસાગર અથાહ જલ એટલે પ્રભુનો આ જે સંસાર છે એમાં ભવસાગર અથાહ જલ એટલે 84 લાખ શરીરો કે જે પોતાના શરીરમાં જીવન જીવી રહ્યા છે એને ભવસાગર અથાહ જલ કીધો છે. અને એકવાર એમાં જે જાય છે એમાંથી પછી પાછા આવવાનું નથી થતું. એટલે આમાં કોઈ મરી નથી જતા. ભગવાનના અંશ છે ને બધા, એટલે કોઈનો પણ નાશ નથી થતો. આત્માનો નાશ થતો ના હોય તો પછી આ બધા જીવોનો નાશ ના થાય, એ સિદ્ધાંત લાગુ પડે ત્યાં. પણ ભવસાગરનો અથાહ જલ શબ્દ એટલા માટે વાપર્યો કે મનુષ્ય શરીર ક્યારે મળશે એ સંભવ નથી, એનું કંઈ નક્કી ના કહી શકાય. એટલે મનુષ્ય શરીર સિવાયના જે દેહ છે એ તો બધા આહાર નિદ્રા ભય મૈથુન વાળા. તો આવા અથાહ જલ એટલે 84 લાખ શરીરો જેમાં છે એમાંથી હવે ડૂબવાનો ભય ગયો. કેમ કે હજારો વર્ષોનો છૂટો પડેલો જીવ છે, પણ હવે એમને આ સાગર ભવસાગરના અથાહ જલમાં હવે ડૂબવાનું કારણ નથી. કેમ? ઉતરણ કો વહ તુલ. આ તુલ શબ્દનો અર્થ મેં એ વખતે ગૂગલમાંથી લીધો હશે વર્ષ પહેલાં જ્યારે આ સાખી રાખી ત્યારે, એટલે એમાં મેં અનુવાદ આવો લખ્યો છે, એમાંથી કદાચ પ્રાપ્ત થઈ જાય કે બ્રજમાં 84 કોષ દિવ્ય ભૂમિમાં જે શ્રી વૃંદાવન આવેલું છે તેના દર્શન કરવા માત્રથી જીવનમાં જે કંઈ પ્રતિકૂળતા હોય છે તે દૂર થઈને બધું સાનુકૂળ થઈ જાય છે. એટલે કે લીલાના જીવોને જે પણ કંઈ બાદ હોય છે એ ચાલ્યો જાય છે વૃંદાવન ભૂમિમાં જવા માત્રથી. તેથી જ જેની ઊંડાઈ કોઈ માપી શક્યું નથી એવો ભવસાગર પાર કરવા માટે વૃંદાવન નૌકા સમાન છે. તુલ એટલે નૌકા, એટલે વૃંદાવન એ વૈષ્ણવો માટે, દૈવી જીવો માટે નૌકા છે. એકવાર બેસી ગયા એટલે પછી એ નૌકા સીધી લીલા સુધી લઈ જાય છે. એવો આ સાખીનો ભાવ થયો. ભય શ્રી વૃંદાવન કે બરસતે ભય જીવ અનુકૂલ ભવસાગર અથાહ જલ ઉતરણ કો વહ તુલ શ્રી વલ્લભ ઉતરણ કો વહ તુલ. બસ એટલે આ જ ભાવ છે. એ સિવાય એ વખતે સાખી વખતે જે પણ પ્રસંગો લીધા છે કે ગોવર્ધન કેવી રીતે અહીંયા પધાર્યા, કયા પર્વત છે, નંદીશ્વર વગેરે એ બધું વર્ણન છે. આનો લાભ લઈ શકશો. શ્રી વલ્લભ સાખીના રચયિતા હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.